નમસ્કાર, ગુજરાત ફર્સ્ટના ન્યૂઝ રૂમમાંથી આપની સાથે હું છું જેડી ગુજરાતી। તો ઝારખંડમાં રાજ્યસભાની ચૂંટણીને લઈને મહત્વની જાણકારી મળી રહી છે। પરિમલ નથવાણી જેમણે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે। ઝારખંડ રાજ્યસભા ચૂંટણીને લઈને અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર। પરિમલભાઈ નથવાણીએ અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું છે, જેની તસવીરો પણ અમે આપને બતાવી રહ્યા છીએ। મારો સંસદીય પ્રવાસ 2008માં અહીંથી જ શરૂ થયો હતો તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું। ઝારખંડ મારી કર્મભૂમિ છે, ફરી સેવા કરવાનો મોકો મળ્યો છે। તો ફોર્મ ભર્યા બાદ પીએમ મોદી અને અમિતભાઈ શાહનો પણ તેઓએ આભાર વ્યક્ત કર્યો હતો। એનડીએ ઉપરાંત અન્ય પક્ષો પાસે પણ સમર્થન માંગવામાં આવ્યું છે। તો ઝારખંડના વિકાસ માટે પરિમલભાઈ નથવાણી ફરી એકવાર અપક્ષમાં ઉમેદવારી નોંધાવી અને મેદાનમાં ઉતર્યા છે।